એક ખાસ સૂચના આપી દઉં, જે બી વક્તા સ્ટેજ ઉપર આવીને કે સામે આવીને બોલતા હોય તો કોઈ પણ વ્યક્તિની જાતિ વિશે ઉચ્ચારણ ના કરે. કેમ કે અત્યારે ઘણા લાઈવ કરતા હોય અને લાઈવના અંદર એવું સંબોધન આવે તો એ વ્યક્તિની સાથે આપણે પણ બધા તકલીફમાં આવીએ. એટલે ખાસ બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે, જે વાત માટે ભેગા થાય એ જ વાતને એની જ ચર્ચા કરવી, બીજી આડીઅવળી ચર્ચા કરવી નહીં. આજ આપણે 6 તાલુકા અને 13 ગામના તમામે તમામ ગામમાંથી સમજુ, વિચારશીલ, ભણેલા, રિટાયર્ડ અને સમાજના હિત માટે વિચારનારા તમામ વ્યક્તિઓ આજે ભેગા થયા છે. સાહેબ, આજે ભેગો થવાનો મૂળ હેતુ શું છે? એક જ શબ્દ જે પાછળ બોર્ડમાં લખ્યો એકતા. અને સમાજમાં એકતા તો છે જ, પણ સમાજની એકતા કરતાં પણ જે સમાજના બંધારણમાં 3 ચોપડીઓ છપાઈ છે. પહેલી અનુપ ઝવેરની કડીમાં હતી, એના પછી બીજી 51,000ની ગાંધીનગર 5 તાલુકા અને 13 ગામની થઈ. એના પછી બંને ચોપડીમાંથી રહી ગયેલા ચોવટિયાઓ અમુક વ્યક્તિઓએ 41,000ની ચોપડી છાપી નાખી. ચોપડીઓ ભલે 3 છપાઈ, ત્રણેના પલ્લું 225 રૂપિયા એક જ છે, પણ મોંઘવારી અલગ અલગ છે. હવે મોંઘવારીના હિસાબે સમાજમાં અરાજકતા છેલ્લા 6-8 મહિનાથી થઈ છે. કોઈ કે 25,000 લઈએ, કોઈ કે 51,000 લઈએ. અમુક છોકરાઓના સગા થયેલા હતા, એમાં પણ ઘણી માથાકૂટો થતી હતી. એટલે સમાજના વ્યક્તિએ વિચાર કરીને કહ્યું કે આપણે સાથે બેસીને કોઈ આનો રસ્તો કરીએ. એટલે 19 તારીખે કુંડાર ગામના અંદર જાહેરાત કરવામાં આવી હતી કે આ સમાજના અંદરની 282 પરગણાની 3 ચોપડીઓને એકત્રીકરણ કરીને ફક્ત એક જ બંધારણ, એક જ ચોપડી, એક જ પલ્લું, એક જ મોંઘવારી જો બને તો સમાજમાં આ જે અરાજકતા ફેલાઈ છે એ બધી બંધ થઈ જાય. અને એના માટે જ આજે 2/6/2024 રવિવારના દિવસે કોઠા મુકામે આપ સર્વે વ્યક્તિ સાથે ભેગા થયા છે. એકતા 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 બરાબર, પણ જો આજે દરેકે દરેક વ્યક્તિએ જે 3 પલ્લા અત્યારે નક્કી, હમણાં નટુ કાકા બોલી ગયા એમ કે 35,000 4 લાખ અંદર, 45,000 4 લાખ અંદર અને 55,000 4 લાખ અંદર, એ રીતે જે એક પરચું આપવામાં આવશે. સમાજના દરેક વ્યક્તિનો ઓપિનિયન લેવામાં આવશે. તમારા દરેક વ્યક્તિ તમારા વિચાર એક કાગળના અંદર એક જના ઉપર ખરું કરી તમારું નામ, મોબાઈલ નંબર અને ગામનું નામ લખીને મોકલજો. તમામ કાગળો ભેગા કરીને પછી જેની બહુમતી હશે, સમાજ જે ચાહતો હશે તે એક જ પલ્લું, એક જ મોંઘવારી અને એ રીતે નવું બંધારણ બાંધવામાં આવશે. સાહેબ, અત્યારે બધા ભેગા થાય, ઘણાના મનમાં એવું પણ થતું હશે, કદાચ 2-5 મિનિટ લઈ લઉં કે આ શા માટે એકતા કરવા માટે આજે ભેગા થયા. એકતા કરી તો તૂટ્યું હોય તો જ એકતા થાય ને. તો પહેલાં તો એ ખબર પડી છે કે તૂટ્યું શા માટે. આ જે સમાજમાં તૂટ પડી ને એ અમુક માણસનો અહમ, હુંપણું અને હું કરું એ જ થાય, અહમ બ્રહ્માસ્મિ, આ એના હિસાબે આ સમાજમાં 3 ચોપડીઓ છપાઈ ગઈ. જ્યારે કડીમાં ભેગા થયા હતા, સાહેબ, ગમે તે હોય, ભાઈ ભાઈનો ઝઘડો હોય, કાકા ભત્રીજાનો ઝઘડો હોય, હતો કડી કુંડારમાં ઝઘડો. એના અંદર ભાઈજી લાલા અને અમૃત માધા કાકો ભત્રીજો થાય, એ બેના ઝઘડામાં અમે કુંડારમાં ભેગા હતા. ત્યારે ઠરાવ પણ પાડ્યો હતો, બેવાસી આખી એક સાથે હતી. અમૃત માધા પોતે પણ કુંડારમાં બહુચરમાના મંદિરે બેઠેલા હતા અને એમને એક્સેપ્ટ કર્યું હતું કે આગલી તારીખ જે 25 પાડી એ તારીખે ભેગું થવું. અને જે દિવસે આખી બેવાસી કુંડાર ગામે આવવાની હતી એના 2 દિવસ પહેલાં એમને અંદર વિખવાદ થઈ અને કે કુંડારમાં નહીં, અનુપ ઝવેરના મોહલ્લામાં મિટિંગ કરવી. ઝઘડો બે ભાઈ કાકા ભત્રીજાનો, બેવાસી આખી હેરાન થઈ, 5 તાલુકા પણ. બીજું કે અમે કરીએ થાય, કોઈની વાત સાંભળવી નહીં. આજના બધા યુવાનો જાગૃત છે, શિક્ષિત છે, કોઈ તોડવા માગતા નથી, પણ કોઈનું ખોટું સાંભળવા પણ માગતા નથી. એ હિસાબે જ્યારે 51,000ની ચોપડીનું ત્યાંથી નીકળ્યા, એમને કીધું તમે તમારું કરો. ગાંધીનગર ભેગા થઈને 5 તાલુકાવાળાએ કોઈ કુલરીમાં ઘોર ભાગ્યો નથી. સમાજમાં મિટિંગો કરીએ, લાઈવ થતું હતું, ફેસબુકમાં લાઈવ થતું હતું, પબ્લિક પણ આવતી હતી. પબ્લિકના ઓપિનિયન લઈને જ 51,000ની કરી હતી. 6 મહિના ચાલી 200 ભરતીઓ ભરાઈ ગઈ. એટલે સમાજે એક્સેપ્ટ તો કરી હશે, કંઈક ગમ્યું હશે તો. એટલે આ મુદ્દાની વાત શા માટે કહ્યું સાહેબ કે એના પછી ભલે 41,000 વાળી તો 1.5 મહિનો થયો હશે, અંદર ખાને મૂકી છે, ચલો આ બધું જવા દો, એકતા કરવી. પણ જે ટાઈમ પર 25,000 રૂપિયાની ચોપડી હતી ત્યારે 25,000માં 1.5 થી 2 તોલા સોનું આવતું હતું. સમજવા જેવી વાત છે. એ રીતે આજની તારીખમાં જોઈએ 51,000ની જે દિવસે ચોપડી છાપી
ત્યારે 50,000 ભાવ હતો ને આજ તમારી સામે બોલું 73,000 પહોંચી ગયો. દિવસ રાત મોંઘવારી વધતી જાય છે. આ મોંઘવારીના રૂપિયા આપણે દહેજ લેતા નથી. ગરીબ દીકરીના મા બાપને, એમાં દીકરી આપણી પણ હોય ને તો આપણે લાવવાની પણ છે ને આપવાની પણ છે. એટલે એક તરફી કરતી વિચારવું નહીં, બંને બાજુ. એટલે 51,000ની રકમ એટલી વખતે નક્કી કરી હતી, પણ તે છતાં કોઈને વધારે ઓછું આ જ્યારે 3-3 ચોપડીવાળામાં ઝઘડા થાય છે. એટલે આજે સમસ્ત સમાજ વતી તમને જે યોગ્ય લાગે એના ઉપર તમે ટીક કરીને મોકલશો અને તમારા મંતવ્ય પ્રમાણે નવું બંધારણ કરી અને સમસ્ત સમાજ ત્રણેય ચોપડીવાળે. હવે આમાં એક બીજો પ્રશ્ન ઉદ્ભવે. ગઈકાલે 25,000ની ચોપડીમાં અમૃત માધાનું ઓફિસનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. વિવાદ કરવો નથી, કડીના અંદર જેને જે કરવું એ કરે. આજે તો આપણે બધા એક થવા માટે, એકતા માટે ભેગા થયા છે. એટલે હું તો એક જ વાત કહું, 41 હોય, 51 હોય કે 25 હોય, 25ના અંદરથી 6 વ્યક્તિ હોય, એમાં જો 4 વ્યક્તિ આપણી જોડે આવ્યો ને તો બહુમતી કહેવાય. પછી એક વ્યક્તિ જો એમ કહેતો હોય કે મારા આવવાથી આ થશે કે હું ના આવતા નહીં થાય, એ બિલકુલ ચાલતું નથી. 51ના અમારે 23 મેમ્બર કે 26 મેમ્બર હોય કે 40 મેમ્બર હોય, પણ એના અડધા કરતાં પણ એક વધારે આવે ને સાહેબ, એટલે બહુમતી આવી, એટલે બધું એ પૂરું થઈ ગયું. હું તો એક જ વાત કહું છું, સમસ્ત સમાજ મળીને એક બંધારણ અને એક મોંઘવારી રાખે તે સૌથી સારામાં સારી બાબત છે. જય હિન્દ.